નમસ્કાર મિત્રો. દર્શન એટલે માવતરને દેવ માનતો સંસ્કારી પુત્ર. ક્યારેય એવું નહીં બન્યું હોય કે એણે મા બાપનું પાયલાગણ કર્યા વગર ઘરની બહાર પગ મૂક્યો હોય. આ સંસ્કાર એ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો એ વખતથી જ કેળવાયેલ. ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી જ મા બાપને દેવમાન વાક્ય દર્શનના હૃદયમાં જડાઈ ગયેલું. બાકી તો એના બાપુજી અમૃતભાઈ મજૂરી કરીને પેટીયું રળતા 5 ચોપડી ભણેલા સાવ સીધા સાદા માનવી. આખો દાડો કાળી મજૂરી કરીને થાકીને લોથપોથ થઈ જતા અમૃતભાઈ પાસે દીકરામાં સંસ્કારના બીજ રોપવાનો ક્યાં સમય હતો. માતા જશીબેન બિચારા ગામમાં ગાભાના ગોદડા ભરવામાં અને બીજા કામમાંથી આખો દાડો ઊંચા આવતા નહોતા. એમને તો દીકરો ભણી ગણીને આગળ વધે એટલો જ જીવન અભરખો હતો. સખત પરિશ્રમ કરીને હકનું લેવું એનાથી બીજા મોટા સંસ્કાર ક્યાં? એ ગુણ દીકરામાં ઉતર્યા વગર થોડા રહે? આમે પરિસ્થિતિ માનવીને ઘડે છે. સમજણ આવતા જ દર્શન પણ પરિસ્થિતિ વશ ઘડાઈ ગયો. ના કોઈ ઝાઝા શોખ, ના મોંઘા કપડાના ખોટા ખર્ચ. દર્શન ધૂની બનીને મહેનત કરતો. યુવાનીની પાંખો ફૂટી ત્યારે એક કોલેજ કાળમાં સાહજ્યાયીઓના મોઢેથી સાવ ગામડિયો મહેણું સહેતો રહ્યો. અભ્યાસમાં એકદમ પારંગત હોવાથી એને આખી કોલેજ ઓળખે. એના લીધે તો એ ઘણીવાર એક કોલેજ કરતી અલ્લડ યુવતીઓની મજાક બની જાય. દર્શન બધું જ સમજતો હતો. એ મનોમન વિચારતો હતો કે મારે આ બધા લોકો સાથે ક્યાં જિંદગી વિતાવવાની છે. ભલે જેને જે કહેવું હોય તે કહે. દર્શન મા બાપની આર્થિક પરિસ્થિતિને બરાબરની સમજતો હતો. ઘણીવાર રાત્રિના સમયે વાંચન લેખન કરીને પથારીમાં પડેલ દર્શનની ઊંઘ વેરણ બની જતી. એની સામે અમૃતભાઈ અને જશીબેનના પરસેવાથી રેબઝેબ ચહેરા ખડા થઈ જતા. હાથમાં પાવડો પકડીને ધગધગતી ગરમી વચ્ચે ખેસથી મોઢું લૂછતા બાપુજીનો કાળો પડી ગયેલ ચહેરો એની નજર સામે તરવરી ઉઠતો તો ક્યારેક હવે આ 2 દોરડા નાખવાના બાકી છે, આટલું પૂરું કરીને પછી ઘેર જાઉં કહેતા જશીબેનનો થાકેલો ચહેરો ખડો થઈ જતો. દર્શન બરાબરનો વિહવળ થઈ ઉઠતો. એ પથારીમાં પડખા ફેરવતો ફેરવતો મનોમન બબડી ઉઠતો, ક્યારે નોકરી મેળવું ને ક્યારે મા બાપના ઢસરડાનો અંત લાવવું. અને અંતે દર્શનની મહેનત ફળી. 24 વર્ષની ઉંમરે એને સરકારી નોકરી મળી ગઈ. નોકરીનો કાગળ લઈને સાંજે 7 વાગ્યાના સમયે ઘેર આવ્યો ત્યારે એ અમૃતભાઈ અને જશીબેનને રીતસરના ઊંચકી લેતા બોલી ઉઠ્યો, મા બાપુજી, આપણી ગરીબીના દિવસો ભોળાનાથની કૃપાથી અમે પૂરા થયા. મને નોકરી મળી ગઈ, ચાલો પેલા ભોળાનાથના મંદિરે જઈએ. કહેતો ને પાણી પણ પીધા વગર એ મા બાપને ખેંચીને શિવાલયે લઈ ગયો. વર્ષમાં એકાદ વાર શિવાલયે જતા અમૃતભાઈ અને જશીબેનની આંખો આજે પ્રથમવાર દર્શન કરતાં કરતાં ઉભરાઈ આવી. શિવાલયની આગળથી લગભગ દરરોજ પસાર થતા આ મહેનતુ માવતર બહારથી જ હાથ જોડીને પસાર થઈ જતા. એમની પાસે મંદિરે જઈને પ્રભુને મનાવવાનો સમય જ ક્યાં હતો. તેઓ મનોમન જ પ્રાર્થના કરી લેતા કે હે પ્રભુ, સૌ સારાવાના કરજો. અને એ મનોમનની પ્રાર્થના આજે ફળી હતી. શિવાલયે આજે આ દંપતીએ કદાચ જિંદગીમાં પ્રથમવાર ભોળાનાથના ધરાઈને દર્શન કર્યા. બંનેની આંખો આજે પ્રથમવાર ખુશી આનંદના આંસુ સારી રહી હતી. દર્શન તો ખરેખર ભોળાનાથ સામે ભાવ વિભોર થઈ ઉઠ્યો. આ એ જ પવિત્ર સ્થાન હતું કે અભ્યાસના સખત પરિશ્રમ વચ્ચે શ્રાવણ માસમાં એ પૂજારીના આગ્રહથી શિવ મહાપુરાણનું વગર માયકે વાંચન કરતો. એની વાંચનની ભાવવાહી શૈલી અને વાક છટાથી આખું ગામ અભિભૂત હતું. અને એટલે જ તો એની નોકરીની જાણ ઘડીભરમાં આ નાનકડા એવા આખા ગામમાં થઈ ચૂકી હતી. દર્શન એથી ઘેર આવતાની સાથે જ અમૃતભાઈના ઘેરે લોકોનો તાંતો લાગ્યો. સૌ ખુશ હતા. દર્શનના ઘેર લાપસીના આંધણ મુકાયા. ઈષ્ટદેવને પ્રસાદ ધરાયો અને બાળપણ પછી ઘણા વર્ષો બાદ આજે જશીબેને દર્શનના મોંમાં લાપસીનો કોળિયો મૂક્યો. જોકે આ આનંદદાયક પળની સેલ્ફી કે ફોટોગ્રાફ લેવા માટે દર્શન પાસે હજી મોબાઈલ ક્યાં હતો. એણે તો આ પળને કાયમ માટે હૃદયમાં જડી લીધી હતી કે જે ક્યારેય ડિલીટ ના થઈ શકે. આ ઘડીને એ આડોશી પાડોશી પાસે મોબાઈલ હતા એ લોકો જરૂર કેદ કરી રહ્યા હતા. નોકરીનું સ્થળ ગામેથી 100 કિલોમીટર જેટલું દૂર હોવાથી પ્રથમ પગારની સાથે જ દર્શન માવતરને એના નોકરીના સ્થળે લઈ ગયો. માવતરના કાળી મજૂરીના ઢસરડાનો અંત આવ્યો. દર્શનના સંબંધ માટેનો અધ્યાય શરૂ થયો. આમે સમાજમાં દર્શનની નોકરીની વાત વાયુ વેગે પ્રસરી ચૂકી હતી. સીધા સાદા અમૃતભાઈ સમાજમાં અમૃતલાલથી ઓળખવાના શરૂ થઈ ગયા હતા. જોકે નવા સંબોધનથી અમૃતભાઈ મનોમન હસી લેતા પોતાના બંને હાથની હથેળીઓ પર સખત પરિશ્રમથી પડેલ કાળા ડાઘને જોઈ લેતા હતા. ખૂબ સારા ઘરના માગાનો પ્રવાહ શરૂ થયો. 2-3 ઠેકાણે દર્શન જોઈ પણ આવ્યો. જોકે દર્શને એના બાપુજીને સ્પષ્ટ કહી દીધું
કે બાપુજી તમારી અને મારી માની પસંદગી પર હું મંજૂરીની મોર મારીશ. આ મારી જિંદગી આમેય તમારી અમાનત છે. તમારા બંનેના સખત પરિશ્રમ અને આશીર્વાદથી જ હું અત્યારે આ જગ્યાએ છું. તમારી પસંદગી ક્યારેય ખોટી નહીં હોય એમાં મને કોઈ શંકા નથી. આમેય અભ્યાસ આડે મને સમાજનો કોઈ અનુભવ નથી. ગામના આ દંપતીની આંખોમાં નવી પેઢીના આ દીકરાના વાક્યોએ હરખના આંસુ લાવી દીધા. દીકરાના વાક્યોથી મા બાપની જવાબદારી 100 ગણી વધી ગઈ. એક જ મહિનામાં અમૃતભાઈ અને જશીબેને ઠેકાણું શોધી કાઢ્યું. બીએ પૂરું કરેલી વિનીતા નામની છોકરી પર અમૃતભાઈએ પસંદગીનો કળશ ઢોળ્યો. રવિવારના દિવસે દર્શન મા બાપુજી સાથે છોકરીના ઘરે ગયો. દર્શનને જોઈને વિનીતા થોડી નર્વસ થઈ ગઈ. દર્શન અને વિનીતાની મુલાકાત ગોઠવાઈ. વિનીતા થોડી અતડી થઈને સંકોચાઈને બેઠી. 2-3 મિનિટના મૌન પછી દર્શન અભ્યાસ, નામ વગેરેની પૂછપરછ કરવા લાગ્યો. અભ્યાસની વિગત સાંભળતા જ દર્શન બોલી ઉઠ્યો, ઓ વનિતા, આપણે તો એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. સોરી વનિતા, હું તમને ઓળખી ના શક્યો. આમે હું અભ્યાસનો કીડો હતો. મારી પાસે કોઈને ઓળખવાનો સમય જ ક્યાં હતો. જોકે એની પાછળનું ખરું કારણ એ હતું કે હું ગરીબ મા બાપનો છોકરો. ગરીબ માવતર લોહીનું પાણી કરીને મને ભણાવી રહ્યા હતા. એટલે દિવસ રાત મારી સામે માત્ર માવતરનો પરસેવાથી નીતરતો ચહેરો અને અભ્યાસ જ દેખાતા હતા. એના સિવાય મને કંઈ દેખાતું નહોતું. વિનીતાની નર્વસતા પળવારમાં દૂર થઈ ગઈ. એણે નક્કી કરી લીધું કે હાશ, કોલેજમાં 1-2 વાર દર્શનની હાંસી કરી હતી એ વાતની એને ખબર જ નથી. એ દર્શનના વખાણ કરતાં બોલી, ધન્ય છે દર્શન તમને, ખરેખર ઉત્તમ તમે માનવી છો. નિખાલસથી કહું છું કે તમે મને પસંદ કરશો તો મારી જાતને ભાગ્યશાળી માનીશ. તમારો પડ્યો બોલ ઝીલીશ. તમે મને ખૂબ ગમો છો. માત્ર 5 જ મિનિટમાં પસંદગી. ભોળા મનનો દર્શન મનોમન વિચારતો થઈ ગયો કે હે પ્રભુ, વિનીતા એક સુખી પરિવારની છોકરી છે, છતાંય કેટલી વિનમ્રતા, કેટલી નિખાલસતા. મા બાપની પસંદગી અને હવે તો પોતાને પણ ગમી ગયેલ વિનીતા પર દર્શને મંજૂરીની મોર મારી દીધી. 5મા મહિને લગ્ન ગોઠવાયા. દર્શન કે એના મા બાપને તો કરિયાવરની કોઈ લાલચ નહોતી, પરંતુ વિનીતાના મા બાપે દીકરીને ખાસો એવો કરિયાવર એમ કહીને આપ્યો કે આમે દીકરી માલ મિલકતમાં ભાગ માંગતી નથી, તો આટલી તો અમારી ફરજ બને છે ને. વિનીતાનો પરિવાર સમાજમાં સારી એવી નામના ધરાવે છે. એના મા બાપ તો ખરેખર ભગવાનના માણસ, અને દીવા જેવી સ્પષ્ટ વાત છે કે તેમનો ખાધે પીધે સુખી પરિવાર હોવા છતાંય દીકરીને ગરીબ કુટુંબમાં પરણાવી. હા, જમાઈને નોકરી હોવાથી દીકરી આજીવન સુખી રહેશે એ લાલચ ખરી. જોકે આવું તો મોટાભાગની દીકરીઓના માવતર ઈચ્છતા જ હોય ને. વિનીતાના કાકા વર્ષોથી શહેરમાં રહે છે. તેઓ ત્યાં ધંધા સાથે સંકળાયેલા અને સુખી છે. કાકાના ઘેર રહીને વિનીતાએ કોલેજ કરેલી. એ 3 વર્ષ દરમિયાન ગામડામાં ઉછરેલી વિનીતાને શહેરની હવાએ રંગી નાખી. તમારો પડ્યો બોલ ઝીલીશ કહેનાર વિનીતા 6 મહિનામાં તો સાસુ સસરાની હાજરીથી કંટાળી ગઈ. માને રીંગણનો ઓળો બહુ ભાવે છે. કાલે સવારે તો ઓળો જ બનાવજે. બાપુજીને માટે તો આજે ઘીની સુખડી જ બનાવજે. આજે રવિવાર છે. મા બાપુજીની પ્રિય વાનગી શીરો જ બનાવ. દર્શનની લાગણી વિનીતાને માત્ર હુકમ જેવી જ લાગવા લાગી. અઠવાડિયામાં મોટાભાગની રસોઈ માત્ર વિનીતાની ઈચ્છા મુજબ જ બનતી હતી. છતાંય વિનીતા અકળાવા લાગી. રવિવારનું ભોજન તો હોટલમાં જ હોય. કાકાને ઘેર 3 વર્ષ રહીને મજા માણી ચૂકેલી વિનીતાનો અસંતોષ ધીમે ધીમે વધતો ગયો. એવું નહોતું કે વિનીતા ઘરની રસોઈણ બનીને રહી ગઈ હતી. દર્શન એને કેટલાક રવિવાર અને અન્ય તહેવારોના દિવસે ફરવા લઈ જતો હતો. ક્યારેક ચલચિત્ર જોવા તો ક્યારેક પર્યટન, અન્ય મનોરંજક સ્થળોએ પણ એ ફરવા લઈ જતો. મહિને 2 મહિને દર્શન એના મા બાપને તીર્થાટન કે સંબંધીઓમાં મહેમાન ગતિએ જરૂર મોકલતો. એ દરમિયાન બંને પતિ પત્ની મોજ મસ્તી કરતા. બજારમાં ખરીદી પણ વિનીતાના શોખ મુજબ દર્શન અચૂક કરાવતો. રવિવારના દિવસે હોટલનું જ જમણ વિનીતાના એ ઓરતા અધૂરા જરૂર રહેતા હતા, પરંતુ દર્શન વિનીતાની પૂરેપૂરી કાળજી લેતો. જોકે દર્શન ઘેર હોય ત્યાં સુધી એના મા બાપ કે બાપુજીને કોઈ કામમાં મદદ કરી શકતા નહોતા, પરંતુ એ નોકરીએ જાય કે તરત જ જશીબેન વાસણ પોતું કચરો વગેરેમાં મદદ કરાવવા મંડી પડતા. અમૃતભાઈ પણ દળનું દળાવવા જવું, શાકભાજી, દૂધ, છાશ વગેરે લાવવામાં મદદ કરતા. બપોરના સમયે વિનીતાના આરામમાં અમૃતભાઈ કે જશીબેન ક્યારેય ખલેલ નહોતા પહોંચાડતા. જશીબેન તો સામેથી જ કહેતા, વહુ બેટા, આખો દિવસ કામ ને કામ હોય છે, એટલે બપોરે તો પૂરેપૂરો આરામ જ કરો. પરંતુ આ તે નવી પેઢીના કેવા વિચારો! સાસુ સસરા એટલે વહુની સ્વતંત્રતાના કટ્ટર દુશ્મન. ધીરે ધીરે વિનીતાને સાસુ સસરાની હાજરી જ ખટકવા લાગી. દર્શનની ગેરહાજરીમાં વાતમાં ધમપછાડા શરૂ થયા. ધીરે ધીરે દર્શનની હાજરીમાં પણ પ્રદર્શિત થવા લાગ્યા. એકમાત્ર દર્શન સાથેના પ્રેમમાં કોઈ ઓટ નહોતી આવી.
પત્નીના સતત તરછોડથી દર્શનની ઊંઘ હરામ થઈ ગઈ. દિવસે નોકરીમાં કામનું ભારણ ને ઘેર આવતા વગર વાંકે જીવનસાથીના તરછોડા. દર્શનની સમજાવટ પણ વિનીતા આગળ એળે જવા લાગી. આખરે સમજુએ જ સહન કરવું પડ્યું હોય છે. જશીબેન અને અમૃતભાઈને બધું સમજાઈ ગયું. એમણે અંગત મસલત કરી લીધી. અમૃતભાઈએ દર્શનને કીધું, દીકરા, 1 વર્ષ થઈ ગયું, ગામની ખૂબ જ યાદ આવે છે, થોડા દિવસ ગામડે આંટો મારી આવીએ. દર્શન બધું સમજી ગયો. એણે આનાકાની ના કરી. બીજા જ દિવસે એણે મહિનો આરામથી ગુજરાન થઈ શકે એટલા રૂપિયા આપીને મા બાપને વતનની બસમાં બેસાડ્યા. એક દિવસ જવા દઈને દર્શન વિનીતા આગળ સવારમાં જ કરગરી પડ્યો. એણે ફરીથી વિનીતા આગળ પોતાની દારૂણ ગરીબીનો ભૂતકાળ ખડો કર્યો. પરંતુ આ તો સ્ત્રી હઠ. દર્શનની સમજાવટના બધા જ હથિયાર હેઠા પડ્યા. અંતમાં દર્શને વિનીતાને પ્રેમથી કહ્યું, વિનીતા, જા, તું થોડા દિવસ તારા પિયર જઈને થોડી હળવી થઈ આવ. દર્શનની આ સીધી સાદી લાગણી ભરી શિખામણ પણ વિનીતાને ઉલટી જ લાગી. જાણે પરત આવવાનું જ ના હોય તેમ એણે એના થેલા તૈયાર કર્યા અને દર્શનને કહ્યું, ચાલો, મને બસમાં બેસાડવા આવો. દર્શનને એના સાસુ સસરાના સ્વભાવની ખબર જ હતી. એણે કંઈ વધારે ના કહ્યું ને બસમાં બેસાડી આવ્યો. બિચારો દર્શન પોતાની વાલસોઈ પત્નીને દરરોજ ફોન પર રિંગ કરતો હતો, પણ વિનીતા ઉપાડે તો ને. અઠવાડિયે પાછી ના ફરેલ પત્નીને મનાવવા રવિવારના દિવસે દર્શન સાસરીમાં ગયો. ગમે તેવી દીકરી હોય, પરંતુ એ માને તો ખૂબ વાલી જ હોય છે. વિનીતાએ એની મા આગળ આખો દિવસ કામ ને કામ, મારું સ્થાન ઘરની નોકરાણી જેવું છે. સાસુ સસરા તો સળી ભાંગીને 2 કટકાઈ કરતા નથી, રોદણા રડ્યા હતા. સાસુએ હકીકત દર્શનને કહી સંભળાવી. મા બાપ તો એના નોકરીએ ગયા પછી ઘણી જ મદદ કરાવતા હતા. એ વાતથી અજાણ દર્શને સાસુને કહ્યું, સાસુમાં, હવેથી ઘરકામ માટે અમે લોકો કામવાળી રાખી લઈશું. વિનીતા ઉપર પછી કામનું ભારણ નહીં રહે. જોકે વિનીતા સાસુ જમાઈની ચર્ચા વચ્ચે ટપકી પડતા બોલી, બા, હું ખૂબ થાકી ગઈ છું, મારે 1-2 મહિના આરામ કરવો છે. દીકરીની લાગણીનો મા આગળ વિજય થયો. દર્શન પણ કંઈ લાંબુ બોલ્યો નહીં. દર્શન એ જ દિવસે સાંજે પરત આવ્યો. રાત્રે ઊંઘ તો શાની આવે, એ વિચારે ચડી ગયો. મારો વાંક શું, મારા માવતરનો પણ કયો ગુનો? સમાજ એક રંગમંચ છે, માનવી એના પર નાટક કરતી એક કઠપૂતળી. આ કઠપૂતળી હોવા છતાંય આતે એનું કેવું નાટક. એ કઠપૂતળીના આજ છે પ્રેમ સંબંધ. એ પ્રેમ સંબંધમાં મા બાપ, પરિવાર, સમાજનું કોઈ સ્થાન નહીં. શું એ પ્રેમ સંબંધ પર માત્ર પતિ પત્નીનો જ ઇજારો છે? તો પછી ભગવાને અન્ય સંબંધોનું સર્જન શા માટે કર્યું? દર્શન સમસમી ગયો. એણે મનોમન નક્કી કરી લીધું, વિનીતાને હવે લેવા તો નથી જ જવું. પોતાની વાતને સાચી કરવા વિનીતા આરામ નામના ઉપવાસ પર ઉતરી ગઈ. 2 ભાઈ, 1 બહેન, મા બાપ, 1 ભાભી અને દાદા દાદીનો મોટો પરિવાર ધરાવતી વિનીતા ભાભી કરુણા ઉપર હુકમો છોડવા લાગી. 25 વીઘાની ખેતી સાથે પશુપાલન ધરાવતો પરિવાર સતત વ્યસ્ત તો રહેતો જ. તેમાં આ વિનીતાનો આરામ. થાકીને લોથપોથ થઈ જતી ભાભી કરુણાને નણંદના હુકમ ભાલાની અણીની જેમ કાળજે ભોંકાવા લાગ્યા. એમાંય વિનીતા એના ભણતા 2 ભાઈ બહેનને પણ નવરાશના સમયે પોતાની પાસે બેસાડી રાખતી હતી. પછી ભાભીના મગજની કમાન ના છટકે તો બીજું થાય પણ શું? એ ગ્રેજ્યુએટ હતી ને સુખવાળું સાસરું શોધીને આવી હતી. જોકે કરુણાના મનમાં કંઈક બીજું પણ સળવળી રહ્યું હતું. 15 જ દિવસે કરુણાએ પિયરવાટ પકડી. વિનીતાના મોટા ભાઈની ફોન પર સતત સમજાવટ છતાંય એ પાછી ના આવી. મહિના પછી પાછી ના ફરતા વિનીતાના મા બાપ અને વિનીતા પોતે એને મનાવવા એને પિયર ગયા. ત્યાં કરુણાની માએ સ્પષ્ટ ભાષામાં કહ્યું, આ તે કોના ઘરનો ન્યાય? દીકરી પગ પર પગ ચડાવીને બેસી રહે અને વહુ ગુલામ? સાસુ સસરા કે પતિનો પડ્યો બોલ ઝીલવાની વહુની ફરજ છે, એ તો સાચું. પરંતુ તમારી આ દીકરી એ જ બહાને પાછી આવી છે ને, એનું શું? વેવાણના વાક્યો સાંભળીને વિનીતાની મા સમસમી ગઈ. એ વેવાણને કોઈ પ્રત્યુત્તર ના આપી શક્યા. એમણે વિનીતા બાજુ નજર કરી. જોકે વેવાણના વાક્યોથી વિનીતાના બાપુજીની આંખો લાલ ઘૂમ થઈ ગઈ. એમણે પણ વિનીતા બાજુ ત્રાંસી નજર કરી. પિતાજીની લાલઘૂમ આંખો જોઈને વિનીતા થથરી ગઈ. એક પળનો વિલંબ કર્યા વગર એ એના પિતાજી સામે હાથ જોડીને વિનંતી કરતા બોલી, મને માફ કરો બાપુજી, હું તમારા સિંચલ સંસ્કારોને ભૂલી ગઈ હતી. હું એ પણ ભૂલી ગઈ કે દીકરી પારકી થાપણ છે, એ તો એની સાસરીમાં જ શોભે. વળી પાછી એ કરુણાને ભેટી પડતા બોલી, ભાભી, તમે મારી આંખ ઉઘાડી દીધી છે. તમે મારા કુટુંબનો પડ્યો બોલ ઝીલતા રહ્યા છો. એ હું જાણતી હોવા છતાંય હું મારી સાસરીમાં એ કેમ ના કરી શકી? અરે, આ મૂર્ખીને પડ્યો બોલ પણ ક્યાં ઝીલવાનો હતો? મને તો મારા સાસુ સસરા દીકરીની જેમ સાચવતા હતા, તો એ હું મારી સ્વતંત્રતા અને સ્વસંદતા માટે કરીને તેમને અન્યાય કરી બેઠી. હું કાલ સવારે જ જાતે પરત જઈશ.
ને મારા સાસુ સસરાને વિનંતી કરીને તરત જ પાછા બોલાવીશ. વિનીતાના વાક્યો સાંભળતા જ કરુણાથી ડૂસકું નખાઈ ગયું. એ ઝડપભેર એના સસરાના પગે પડીને પછી બોલી, બાપુજી મને માફ કરો. આખો પરિવાર મારા પર હુકમ છોડે તો એ હું કરો પણ ના કરું એવા સંસ્કાર અને મળેલ છે ને એવા જ સંસ્કાર મારા સાસરિયાના પણ છે. પણ એ સંસ્કારનું ભાતું લઈને ગયેલ મારા નણંદબા એમના સાસરી પક્ષને અન્યાય કરી બેસે એ મારાથી ના ખમાયું. મેં રિસાઈને આવવાનું માત્ર નાટક જ કર્યું છે. મને આનંદ છે કે શહેરના રંગોથી અભિભૂત થયેલ નણંદને હું સાચે રસ્તે લાવી શકીશું. ખરેખર તો શહેરોમાં ગામડા કરતાંય વધારે સંસ્કાર સિંચન માટેના ધાર્મિક પ્રવચનો અને કાર્યક્રમો યોજાય છે. પરંતુ વિશાળ બંધ મકાનોમાં એર કન્ડિશનર ઓરડામાં કેદ થયેલ ઘણા માનવીઓને એમાં ભાગ લેવાની ક્યારેય નવરાશ હોતી નથી. એમને તો માત્ર એકલા એકલા રહીને કરવાના મોજ શોખ એટલે જિંદગી. આવું મગજમાં ભૂસું ભરાઈ ગયેલ હોય છે અને એ ભૂસાના છાંટા મારી નણંદ ઉપર કોણ જાણે ક્યાંથી ઉડ્યા. આજે હું બહુ ખુશ છું કે વિનીતાબેનને સાચી સમજ કેળવાય છે. વિનીતા સૌની માફી માંગીને થોડીવાર પછી કરુણા ભાભીની મા સાથે વાતે વળગી હતી તો કરુણા પોતાના કપડાં થેલામાં ભરતા ભરતા દર્શન સાથે ફોન પર વાતો કરી રહી હતી. જે કંઈક આવી હતી, દર્શનકુમાર, અમારા ઘડીભર રસ્તો ભૂલેલ નણંદ હવે મૂળ રસ્તે આવી ગયા છે. ગઈ ગુજરી ભૂલીને એમને માફ કરી દેજો. તમારા જેવા સમજુ જમાઈ માટે કરીને મારે થોડા દિવસ જિંદગીના રંગમંચ પર નાટક ભજવવું પડ્યું અને એમાં હું સફળ રહી. કાલ સવારે જ એ ત્યાં આવવા નીકળી જશે. વધારે તો હું નહીં કહું, કારણ કે તમારા ધર્મપત્નીના મોટેથી બધું સાંભળશો તો એનો આનંદ કંઈક ઓર જ રહેશે. ફોન મૂકું છું. જય શ્રી કૃષ્ણ. દર્શનકુમાર. એ આખી રાત દર્શન ઊંઘી ના શક્યો. બીજા દિવસે સવારે 9:30 વાગ્યે તો વિનીતા દર્શન સામે હાજર થઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. દર્શન ચૂપચાપ બેસી જ રહ્યો. કરુણાના ફોન પછી દર્શન તાળો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એ તાળો થોડો મળતો તો દેખાયો, પરંતુ શું હકીકત બની એ હજી સમજી નહોતો શક્યો. એને સાચી હકીકત વિનીતા પાસેથી સાંભળવી હતી. વિનીતાએ થોડીવાર રડી લઈને પછી ઝડપભેર આંસુ લૂછી નાખતા એ બોલી, દર્શન, વિનયભાઈને ફોન કરીને મા બાપુજીને ફોન પર બોલાવો. દર્શને યંત્રવત પોતાના પિતરાઈ ભાઈ વિનયને ફોન જોડીને એના બાપુજીને ફોન પર બોલાવ્યા. એ સાથે જ વિનીતાએ ફોન આંચકી લીધો. એ રડમશ અવાજે ફોન પર બોલી રહી હતી, બાપુજી મને માફ કરો. મારા હજારો ગુનાઓ બદલ હું દિલથી માફી માંગુ છું. તમે અને મા અબઘડી અહીં આવી જાઓ. તમે અહીં નહીં આવો ત્યાં સુધી હું અન્નનો દાણો પણ મોઢામાં નહીં મૂકું, કહીને એણે ફોન દર્શનના હાથમાં થમાવી દીધો. શું વાત છે દર્શન? બાપુજીના પ્રશ્નના ઉત્તરમાં દર્શન એટલું જ બોલી શક્યો, તમારી પુત્રવધૂનો નિર્મળ પ્રેમ બાપુજી. જોકે ફોન મુકાયા પછી વિનીતા પાસેથી બધી હકીકત સાંભળીને દર્શન ટગર ટગર એને જોઈ જ રહ્યો. એને વિનીતામાં અત્યારે નિર્મળ પ્રેમની ધારા વહેતી દેખાઈ રહી હતી ને એમાં એ ભાવ વિભોર બનીને પલળી રહ્યો હતો. એનાથી ક્યારે એના કાર્યકાળના ઉપરી સાહેબને ફોન જોડાઈ ગયો ને ક્યારે આજની આકસ્મિક રજાનું કહેવાઈ ગયું એ એને ભાન ના રહ્યું. કેટલી રાતોના ઉજાગરાનો જાણે અંત લાવવાનો હોય એમ એ વિનીતાના ખોળામાં લપાઈ ગયો. બંને પતિ પત્નીને પાણી પીવાનું ભાન ના રહ્યું. સ્ત્રી હઠના કાળા નકાબમાં છુપાયેલ એક સાચી ભારતીય નારીના પ્રતિબિંબનું અત્યારે દર્શન એના હૃદય પર દર્શન કરી રહ્યો હતો અને એના પર વિનીતા એના પ્રેમાશ્રુનો અભિષેક કરી રહી હતી.